અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સિંગવડ તાલુકાના ભ્રષ્ટાચાર મુદ્દે રાજકીય ગરમાવો. મંડેરના સરપંચે ઇજનેર સામે ખુલ્લી જંગ જાહેર કરી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. મંડેર ગામના સરપંચ નરેશ બારીયાએ, જે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી પણ છે, તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતા સરકારી ઇજનેર ગિરિરાજ પુવાર સામે ખુલ્લી જંગ જાહેર કરી છે. સરપંચ બારિયાના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયત બાંધકામ વિભાગમાં કામકાજ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની ઘટનાઓ જોવા મળી રહી છે. તેમણે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને કાર્યપાલક ઇજનેર ગિરિરાજ પુવારને તાત્કાલિક ચાર્જ પરથી હટાવવાની માંગ કરી છે. સરપંચ બારીયાએ સ્પષ્ટ કરી દીધું છે કે જો યોગ્ય અને તરત કાર્યવાહી નહીં થાય તો તેઓ આ મુદ્દે વધુ કડક પગલાં લેવા માટે તૈયાર છે. આ ઘટનાએ સિંગવડ તાલુકામાં રાજકીય તત્વો અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગ્રામ પંચાયત, તાલુકાની જનતા અને પાર્ટી સંગઠન સાથે મળીને કાયદેસર કડક આંદોલન, ઘેરાવો અને સતત વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ લડત કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ ભ્રષ્ટ વ્યવસ્થાના વિરોધમાં છે અને અંત સુધી લડાશે. સિંગવડ તાલુકાની જનતા હવે એક અવાજે કહી રહી છે, ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ એ જ સાચો વિકાસ. હવે નિર્ણય તંત્રના હાથમાં છે. જો તંત્ર નહીં જાગે તો જનતા તેને જાગૃત કરશે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું એક રજૂઆત કરવા આવ્યો છું અને એ રજૂઆત એક સરપંચ તરીકેની, મંડેર ગામના સરપંચ તરીકેની મારી રજૂઆત છે અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ ડીડીઓ સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે જે અમારા સિંગવડ તાલુકામાં ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે, જે કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરી રહ્યા છે, તેઓએ મેં અગાઉ સરપંચ નહોતો છતાંય આદિ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને 9 થી 10 મહિને આપ્યા. એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં એ કામ મને 10 મહિને એમને રૂપિયા છૂટા કર્યા. ત્યારબાદ હાલ હું સરપંચ છું છતાંય મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે, છતાંય એ નાણાંઓ ઉપાડવા માટે મને 2 થી 2.5 મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે. અને હાલ પણ આ ગિરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસો છે, ત્યાંના ખરેખર છે ને સિંગવડ 4 છે. તેઓને 5 વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે, છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે. આજે 3 મહિનાથી હું એસ્ટિમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું, પણ એક પણ કામ કરતા નથી. જેથી હું ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે તેમનો ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે. એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા. જે હું નરેશ બારિયા અને સરપંચશ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવા આવ્યો છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારવી પડશે. નહીં તો આવા અધિકારી મારા સિંગવડમાં રહેશે તો હું સાહેબની કચેરીએ 10 દિવસમાં ધરણા પર પણ બેસીશ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.